નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતેશ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદ વરસતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. જે અંતર્ગત ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને જગતના તાત રાતોરાત પાણીમાં રડતા થયા છે. કમોસમી વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જંબુસરમાં વધુ વરસાદ વરસતા શહેરી વિસ્તારોમાં પણ ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના ધંધા અને રોજગારમાં અડચણો સર્જાય છે. જંબુસરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે અને વહીવટી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકો તંત્રને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાંથી ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે, જેથી સામાન્ય જીવન ફરી સામાન્ય ધોરણે ચાલી શકે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. કમોસમી વરસાદના કારણે જંબુસરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ત્યાંના લોકોને હાલાકી ભોગવવી પડે છે. તદુપરાંત ખેડૂતોને પણ પાકના મોટા પાયે નુકસાન થયું છે. એમની ડાંગર છે, તુવેર છે, કપાસ છે, એને પણ નુકસાન થયું છે. ખાસ કરીને તો ડાંગરને તો વધારે નુકસાન થયું છે, કારણ કે ડાંગરને પાક આખો બેસી પલળી ગયો છે અને ખેડૂતોને એવું માંગ છે કે આની વહેલી તકે અમને માવજત મળે એવી ખેડૂતો રાહ કરી છે. સંદીપ દીક્ષિત, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.